સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના બનાવોને રોકવા લસકાના પોલીસ સ્ટેશનના પીઆઈએ અનોખી પહેલ કરી છે. પોલીસ સ્ટાફ માટે મોબાઈલ સ્નેચિંગનું પ્રેક્ટિકલ ડેમો યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટીમને મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનાઓ કેવી રીતે પળવારમાં બની જાય છે તેની જીવંત અને પ્રાયોગિક સમજૂતી આપવામાં આવી હતી. તાલીમમાં આરોપીઓ કેવી રીતે ભીડભાડવાળા વિસ્તારોમાં અથવા રસ્તા પર ચાલતા લોકોનું ધ્યાન ભટકાવી ક્ષણોમાં મોબાઈલ છીનવી ફરાર થઈ જાય છે તે અંગે ડેમો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસ સ્ટાફને વધુ સતર્ક રહેવા તેમજ શંકાસ્પદ હલચલ પર તરત નજર રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ખાસ કરીને પેટ્રોલિંગ ટીમ, PCR-1 સ્ટાફ અને બીટ પોલીસને ઝડપથી પ્રતિસાદ આપવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બનાવ બનતા જ કેવી રીતે આરોપીઓની દિશા, વાહન અને હુલિયાના આધારે તાત્કાલિક નાકાબંધી ગોઠવવી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી તપાસ આગળ વધારવાની તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે જ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને આધુનિક પોલીસિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરી ગુનેગારો સુધી પહોંચવાની ટ્રેનિંગ પણ અપાઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જાહેર સ્થળો પર બસ સ્ટોપ, માર્કેટ વિસ્તાર અને ટ્રાફિક સિગ્નલ નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારા દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવામાં શું છે? સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે. એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો. સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમો બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે. એટલે એ આને લોકોને અવેરનેસ આવે. બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ બધા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય. ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસવાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા. એટલે જનતાને મારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે. જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ.